ખૂબ બધો વરસાદ પડ્યો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં. કોઈ જગ્યાએ માણાવદરમાં પાળો તૂટ્યો અને આખા શહેરમાં પાણી ભરાયા. ભાવનગરમાં એક પરિવાર હતો જે જઈ રહ્યો હતો અને એની કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. કોઈ વાડીમાં ગયું હતું ને પછી ખૂબ વરસાદ આવ્યો અને પાછા ન આવ્યા અને ફસાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા. એ સિવાય ઘણી બધી જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સામે આવી છે. દ્રશ્યો શું કહી રહ્યા છે, આવનારા દિવસોમાં વરસાદની આગાહી શું કહી રહી છે, કરીએ એના પર નજર. આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે. એની સાથોસાથ હવે બીજા વિસ્તારોમાં જે વરસાદની તીવ્રતા ઓછી છે, પણ વરસાદની જે પેટર્ન છે હવે થોડીક ચેન્જ થઈ રહી છે. ચેન્જ એટલા માટે થઈ રહી છે કે અત્યારે જે તમારો સવાલ છે કે હજુ રેડ એલર્ટ ક્યાં સુધી, તો આમ તો એટલું ચોક્કસ કહી શકાય કે હજુ 48 કલાક છે આપણે દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ છે, એ દ્વારકા, પોરબંદર હોય, ગીર સોમનાથ છે, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આ તમામ વિસ્તાર છે એ હજુ પણ આપણે રેડ એલર્ટ ગણી શકાય. પણ હવે આ વરસાદ છે એ અત્યાર સુધી જે 15-15 ઇંચ હતા એની જગ્યાએ થોડીક વરસાદની તીવ્રતા ઘટશે. થોડી ઘટશે છતાં પણ 5 થી લઈને 7-8 ઇંચ સુધીના વરસાદો હજુ પણ સંભવ છે. હવે અત્યારે જે સિસ્ટમ છે એ 700 એચપીએ લેવલે ગુજરાત ઉપર આવી અને ફેલાઈ રહી છે. આ જે સિસ્ટમના જે સેન્ટ્રલ પાર્ટ છે એ હવે ઉત્તર તરફ ખસી રહ્યા છે. જેને કારણે આજે રાત્રેથી અમુક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ નથી, ત્યાં પણ વરસાદની સારી એવી શરૂઆત થશે. આજે રાત્રેથી જે વરસાદ શિફ્ટ થઈ રહ્યો છે, જેમાં જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના પશ્ચિમ ભાગો છે, કચ્છ જિલ્લો સમગ્ર, અને જે આપણે કહેવાય ને કચ્છ થી ઉત્તર તરફ એટલે કે બનાસકાંઠાના ભાગો હોય, પાટણના ભાગો હોય એ તરફ, અને સુરેન્દ્રનગર થી અમદાવાદના ભાગો છે એટલે કે બગોદરા સુધીના વિસ્તારો છે. આ વિસ્તારોમાં આજે રાત્રેથી તીવ્રતા વધતી જશે અને ધીમે ધીમે વરસાદ છે ઓલ ઓવર ગુજરાતમાં પછી ફરી વળશે. એટલે હજુ પણ આમ તો 24 તારીખ સુધી આ રાઉન્ડ ચાલવાનો છે. જે 16 તારીખથી રાઉન્ડ ચાલુ થયો છે, આ રાઉન્ડ 24 તારીખ સુધીમાં લગભગ અમારું એવું અનુમાન છે બેન કે ગુજરાતના 85 થી 90% વિસ્તારને આ વરસાદનો લાભ મળશે. એટલે હજુ પણ જે વિસ્તારોમાં વરસાદ નથી એ મિત્રોએ ગભરાવાની જરૂર નથી, ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે વરસાદ જે વિસ્તારમાં નથી એમાં પણ આવી રહ્યો છે. અને આ રાઉન્ડ જે 16 થી 24 ઓગસ્ટનો છે, એ 24 ઓગસ્ટે આ રાઉન્ડ પૂર્ણ થશે તો પછી વધીને 1 કે 2 દિવસ કે 3 દિવસ સુધીનો ગેપ મળશે. એ પછી ફરીથી પાછી બંગાળની ખાડીને એક સિસ્ટમ આવી રહી છે અને એ સિસ્ટમ ફરીથી ગુજરાતમાં વરસાદ લાવશે. એટલે આમ તો 31 ઓગસ્ટ સુધી કન્ટિન્યુ આપણે વરસાદો છે. વચમાં કદાચ 24, 25 કે 26 તારીખ એમ 2-3 દિવસનો ગેપ આવશે, બાકી બહુ મોટો ગેપ નહીં જોવા મળે. આ સિસ્ટમ છે, આ સિસ્ટમને કારણે આપણું એક અનુમાન હતું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો એમાં અતિ ભારે વરસાદ પડશે. પણ જે આના પછી જે સિસ્ટમ આવશે 26-27 તારીખથી, એમાં પાછું મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતને ગમરોડશે. એટલે આમ તો બધાનો વારો આવવાનો છે બેન, અને બધાને સારા વરસાદો છે એ કન્ટિન્યુ જોવા મળશે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.